સૌથી પહેલા તો હું કંઈ બોલું એના કરતાં પહેલા વિડીયો જુઓ. અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની, ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે, બરાબર. આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી. અમને કીડા મકોડાથી પણ ગણતા નથી. કીડા મકોડા જેટલી બી ગણતરી અમારી નથી. શેના માટે અમે માનવીમાં નથી આવતા? કહેવાતો દલિત સમાજ. હું મારો પર્સનલ ઓપિનિયન આપું તો હું એવું જ કહીશ કે ભારતની અંદર જેટલી જાત પાત છે ને એટલે જ આ વધારે જે કોમી બધી વસ્તુઓ બની રહી છે એ થાય છે. મારા પ્રમાણે આ બધું બંધ થઈ જાય અને દરેકને સરખો ન્યાય મળે અને બધા એક જ ટેબલ ઉપર આવી જાય તો ના આરક્ષણની ચિંતા રહે કે ના કોઈ ઊંચ રહે કે કોઈ ના નીચ રહે. તો હું એટલું જ કહીશ, એક સ્ત્રી હમણાં બોલ્યા એવું કે મારી અવગણના થાય છે, કીડી મકોડાની પણ ગણના થતી હશે. તો બેન, તમે કહો છો તમારી વાત સાચી છે. તમે જે જાતમાં જન્મ્યા છો, તમે જ્યાં મોટા થયા છો, એ ખરેખર એ સમાજને તમે ન જ મૂકી શકો. પણ મારી દરેકને અપીલ છે કે આ ભણેલો ગણેલો સમાજ છે અને ભણેલા ગણેલા વ્યક્તિઓએ કે જ્યાં બધું જ છોડી દેવું જોઈએ અને ઊંચતા ને નીચતા જે આગળના ભૂતકાળમાં એ લોકો સાથે ખરાબ બન્યું છે અને એ લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું એ પણ એટલી જ હકીકત છે. પણ હવે મારો મત તમે માનો તો આપણે દરેક અત્યારે ભણી ગણીને આગળ વધી ગયા છીએ અને 21મી સદીમાં પણ આ જ માનસિકતા રાખીએ તો દલિત સમાજને આપણે આવી રીતે તરછોડવો ન જોઈએ. આપણે બધા સરખા છીએ અને સૌથી પહેલાં તો આપણે માનવતાના ગુણ અપનાવવા જોઈએ. હિન્દુ, મુસ્લિમ, દલિત એ બધું તો 2 નંબરની વાત છે, પણ સૌથી પહેલાં આપણે માનવતા અપનાવીએ. અને હા, એ લોકોએ પણ એટલી જ સચ્ચાઈથી આરક્ષણની જે વાત છે, દરેક જણ એવી કમેન્ટ કરશે કે આરક્ષણ તો બેન એ લોકો જ લે છે, પણ એ લોકોને જ્યારે ભોગવવાનું આવતું હતું એટલે એ લોકોના માટે આરક્ષણ પણ આપ્યું હતું. પણ હવે હું તો એમ કહું છું કે આરક્ષણ પણ બંધ કરો અને બીજી બધી વસ્તુ જે બની રહી છે એમની સાથે એ પણ બંધ કરવામાં આવે તો જ અહીંયા સારું એક ભારત આપણને જોવા મળશે.